ભરૂચ ડમ્પિંગ સાઇટ વિરુદ્ધ સ્થાનિકોનો રોષ, રામધૂન બોલાવી કરાયો વિરોધ। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે આ સાઇટને લઈ અનેક વખત લેખિત અને મૌખિક રીતે નગરપાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। વર્ષોથી સાઇટને હટાવવાની માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ આજ સુધી કોઈ યોગ્ય પગલું લેવામાં આવ્યું નથી। વધુમાં કોર્ટે પણ પાલિકાને તેના મોટર ગેરેજ વિસ્તારમાં કચરો નાખવા પ્રતિબંધ ફરમાવ્યો છે, છતાં પાલિકા આદેશનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે કચરો નાખી રહી છે, જે આસપાસની સોસાયટીમાં જીવલેણ દુર્ગંધ અને સ્વાસ્થ્ય સંબંધી જોખમ ઊભું કરી રહ્યું છે। સ્થાનિક રહીશોએ તાકીદે ડમ્પિંગ સાઇટ હટાવવાની માંગ ઉઠાવી છે અને ચેતવણી આપી છે કે જો તંત્ર પગલાં નહીં ભરે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે। અહીં અમારી સોસાયટીની પાછળ જ ડમ્પિંગ કરવામાં આવે છે। આખા ગામનો કચરો નાખે છે, એથી એટલી જ ખરાબ વાસ આવે છે કે કોઈનાથી બી રહી નથી શકાતું। અંબિકાનગર, અજંતાનગર અને મહાવીરનગર ત્રણના રહીશો એટલા કંટાળી ગયા છે કે હવે કેમનું રહેવાય। આટલી ગરમીમાં બારી બારણા બંધ કરીને કેમનું રહેવાય। અમારા ઘરમાં સિનિયર સિટીઝન બહેનો, ભાઈઓ, નાના બાળકો છે, એ લોકોને કંઈક બી થશે તો એની જવાબદારી કોર્પોરેટરની રહેશે। જો હવે આ જલ્દી તાત્કાલિક ધોરણે લેવામાં નહીં આવે તો અમે શું કરીશું એ એમની કલ્પનાની બહારની વસ્તુ હશે। અમે અત્યાર સુધી બહુ પ્રેમથી બહુ સારી રીતે અમે કહ્યું છે, છતાં બી આ માટે કંઈક બી આગળ પગલાં લેવામાં નથી આવ્યા। તો હવે આ બંધ કરવામાં આવે એવી અમારી ખાસ વિનંતી કહો કે અરજી કહો, જે પણ આ તમારે બંધ કરવું જ પડશે, નહીં તો એનું પરિણામ ભોગવવાનું અઘરું પડશે। પાછળ જે અહીંયા દેખાય છે એ નગરપાલિકાનું મોટર શેડ છે, પણ છેલ્લા 4 વર્ષથી એ લોકો આ જગ્યાને કચરાના ડમ્પિંગ માટે યુઝ કરે છે। અમે 2021 થી એમને વિરોધ દર્જ કરીએ છીએ। અમે એના માટે ચીફ ઓફિસર નગરપાલિકાના છે, પછી આપણે MLA સાહેબ છે, કલેક્ટર કચેરી, એ બધાને અમે રજૂઆત કરી, લેખિત મૌખિક બધી રજૂઆત કરી છે। અને 2007માં અમે નોટિસ પણ આપેલી છે નગરપાલિકાના ચીફ ઓફિસરને કે કન્ટેમ્પ ઓફ કોર્ટ 92માં અહીંયા કેસ થયો હતો સાબુગરનો, એ વખતે અહીંયા કચરો નહીં નાખવાનો ચુકાદો આવેલો, તો એનો પણ એ લોકોએ ઉલ્લંઘન કર્યું છે। અમે નોટિસ પણ આપેલી છે ચીફ ઓફિસરને 2014માં 7મા મહિનામાં, એનો બી આજ સુધી કોઈ જવાબ નથી આપ્યો। અને આ લોકો વારંવાર અહીંયા કચરો નાખવાનું ચાલુ કરે। હવે અહીંયા એટલી બધી ગંદકી અને એટલું બધું અહીંયા બધી અફરાતફરી થઈ જાય છે। અહીંયા અમારી સોસાયટી એકદમ નજીક છે, તમે નજર કરશો આ બાજુ તરત અમારી સોસાયટી, આ બાજુ અંબિકાનગર સોસાયટી, એકદમ નજીકમાં અમે રહીએ છીએ। સિનિયર સિટીઝન છે, નાના છોકરાઓ છે, એ બધાને હેલ્થ જોખમમાં છે। એટલી ખરાબ વાસ મારે અમારે ઘરના બારણા બારી બંધ કરીને રહેવું પડે છે। એટલે આ પ્રશ્ન 4 વર્ષથી ચાલે છે, પણ હવે અમે તૈયાર નથી કે અમે એક દિવસ માટે બી આ લોકોને ટાઈમ આપીએ। તાત્કાલિક ધોરણે તમે બંધ કરો, નહીં તો પછી અમારે કંઈક અલગ રીતે આનું આંદોલન કરવું પડશે ને વિરોધ કરવો પડશે। એના માટે અમે તૈયાર છે, તમારે બી તૈયાર રહેવું પડશે। પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે। કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત। એવી જન જન અને કણ કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે। તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે।